Welcome student. In previous lecture in your subject auditing, we were discuss about unit number 2, that is company audit 2, in which in the last lecture we were discuss the topic of types of audit report. Last lecture માં આપણે types of audit report છે એ સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર there are mainly two types of audit report. First is clean audit report and second is qualified audit report. So in the previous lecture I think we were complete the clean audit report meaning and specimen, or we can say format of the audit report for clean audit report. Clean audit report નું format કેવું હોય છે એ અને ક્લીન ઓડિટ રિપોર્ટ કોને કહેવાય એ છે આપણે લાસ્ટ લેક્ચરમાં ટોપિક છે પૂરો કર્યો હતો. તેના પછીનો જે ટોપિક છે ઇન યોર રેફરન્સ બુક, that is audit report of the company having a branch. બટ જે કંપની મતલબ શું કહે છે કે જે કંપનીને બ્રાન્ચ હોય તો એ બ્રાન્ચવાળી કંપનીનો ઓડિટ રિપોર્ટ છે એ કેવી રીતે બનાવવો. બટ તમારે જે છે આ સિલેબસનો પાર્ટ નથી, બરાબર, કે ઓડિટ રિપોર્ટ જે બ્રાન્ચ ઓડિટ રિપોર્ટ જે હોય એ તમારે નથી. તમારે ખાલી ક્લીન ઓડિટ રિપોર્ટ અને ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ આ બે જ છે એ તમારે એક્ઝામમાં પૂછાય છે. તમારે બ્રાન્ચનો અત્યાર સુધીમાં એકે વખત છે એક્ઝામમાં પૂછાણો નથી. સો આપણે આ જે છે ઓડિટ રિપોર્ટ ઓફ કંપની હેવિંગ અ બ્રાન્ચ એ આપણે નહીં જોઈએ, કારણ કે તમારા સિલેબસમાં છે નહીં. સો વી વિલ સ્ટાર્ટ ધ સેકન્ડ મેઇન ટોપિક ઓફ ઓડિટ રિપોર્ટ, ધેટ ઇઝ ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ. બરાબર, આપણે ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ કોને કહેવાય એ આપણે જોઈએ. સો ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ, ડ્યુરિંગ ધ કોર્સીસ ઓફ ઓડિટિંગ ધ બુક્સ ઓફ અકાઉન્ટ્સ ધ ઓડિટર required several explanation in regards to the transaction of the company. શું કહે છે કે while auditor who is auditing the accounts, બરાબર, કંપનીનો ઓડિટ અકાઉન્ટ્સ છે, બુક્સ ઓફ અકાઉન્ટ્સ છે, એ ઓડિટર ઓડિટ કરતો હોય એટ ધેટ ટાઈમ એને અમુક પ્રકારની ઇન્ફોર્મેશન અને એક્સપ્લાનેશન જોઈએ ફોર સમ ટ્રાન્ઝેક્શન્સ ઇન ધ કંપની. સેવરલ ટ્રાન્ઝેક્શન્સ જે હોય, અમુક ટ્રાન્ઝેક્શન, અમુક વ્યવહારો હોય, એના વિશે ઓડિટરને શું જોઈએ તો કે કંપની પાસેથી એક્સપ્લાનેશન, જેને હિસાબો લખ્યા હોય, જેને બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કર્યા હોય, એની પાસેથી એને એક્સપ્લાનેશન છે એ જોતી હોય. Whenever the auditor is not satisfied with any explanation or information furnished to him, એટલે કે જ્યારે whenever means શું થાય, જ્યારે ઓડિટર જે છે એને જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન્સ માટે, જે કાંઈ પણ બુક્સ ઓફ અકાઉન્ટ્સ કે જેનું તે ઓડિટ કરી રહ્યો છે એના માટે એને જે કાંઈ પણ એક્સપ્લાનેશન કે ઇન્ફોર્મેશન માગી હોય, જેને બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કર્યા હોય, જેને બનાવ્યા હોય, એની પાસેથી જેણે એને ઇન્ફોર્મેશન કેવું માંગી હોય ઓડિટરે, અને એ સેટિસ્ફાઈડ નથી, સામેવાળા વ્યક્તિએ એને જે માહિતી આપી છે, જે ઇન્ફોર્મેશન, જે એક્સપ્લાનેશન આપ્યા છે, એનાથી જો એ સેટિસ્ફાઈડ નથી ઓડિટર, ધેન ઓર ઇફ he otherwise feels that balance sheet and profit and loss account do not exhibit a true and fair view of states of affairs of company and its financial result. શું કહે છે કે અધરવાઇઝ એ તો ખરી જ તે, પણ he feels that the balance sheet and profit and loss account did not give true and fair view about the books of account. એટલે કે પ્રોફિટ અને લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ જે છે એ કંપનીનો પ્રોપર શું સિચ્યુએશન છે, પ્રોપર કેટલો કંપનીનો નફો થાય છે, કેટલું ખોટ જાય છે એ વિશે, કંપનીની ફિનાન્શિયલ કન્ડિશન વિશે પ્રોપર રિઝલ્ટ ન આપતું હોય. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ ડીડ નોટ ગીવ અ પ્રોપર ટ્રુ એન્ડ ફેર વ્યૂ અબાઉટ ધી ફિનાન્શિયલ કન્ડિશન ઓફ ધી કંપની. હી મસ્ટ મેન્શન ધ ફેક્ટ ઇન હિઝ રિપોર્ટ. તો એને એ ફેક્ટ વિશે પોતાના રિપોર્ટમાં મેન્શન એટલે કે જણાવવું જોઈએ. Such a report is called as a qualified report. તો આવા રિપોર્ટને કેવો રિપોર્ટ કહેવાય? ક્વોલિફાઈડ રિપોર્ટ કહેવાય, because whatever information which is auditor have to know about the books of account and the officers who are liable to give the explanation and information to the auditor about the books of account. અને ઓડિટરને જો એ બુક્સ ઓફ અકાઉન્ટની ઇન્ફોર્મેશન અને એક્સપ્લાનેશન પ્રોપરલી નથી મળતા, and also he feels that balance sheet and profit and loss account did not give a true and fair view about the financial condition of the company. Company financial condition which a balance sheet and a profit and loss account properly નથી, then he will mention in the report whatever the fact about the company he have to mention in his report, and that kind of report is called as qualified report.
Also, when the auditor is of the opinion that accounts presented by the directors with their induction are not supported by the important information, he qualify his report mentioning therein the factual position. શું કહે છે કે અકોર્ડિંગ ટુ ધી ઓપિનિયન ઓફ ધી ઓડિટર કોઈ પણ અકાઉન્ટ્સ જે છે ઘણી વખત એવું કહેવામાં આવે તો ઓડિટર વિથ ધેર ઇલ્યુસિડેશન મીન્સ શું કે પોતાના પ્રેશરમાં ડિરેક્ટર્સ છે એ પોતાના પ્રેશરમાં મે બી ઓડિટરને શું કરે છે ઇન્ફોર્મેશન અને એક્સપ્લેનેશન નથી આપતા અબાઉટ ધી બુક્સ ઓફ અકાઉન્ટ. શું કહે છે નોટ સપોર્ટેડ બાય ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન. સમટાઇમ્સ ડિરેક્ટર્સ પણ રિલેટેડ ટુ ધ બુક્સ ઓફ અકાઉન્ટ શું કરે છે પ્રેશર કરે છે ઓડિટરને અને કોઈ પ્રકારની માહિતી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે એ નથી આપતા. ધેન ઓલ્સો ઓડિટર હેવ ટુ મેન્શન ઇન હિઝ રિપોર્ટ કે જે કાંઈ પણ ઇન્ફોર્મેશન અને એક્સપ્લેનેશન માટે એને ડાયરેક્ટર્સ પાસે ક્લેરિટી માગી છે એ એને મળી નથી અને એનું પ્રેશર છે કે એ ખોટી માહિતી રિપોર્ટમાં આપે તો આ વિશેનું ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન હોય એને પોતાના રિપોર્ટમાં મેન્શન કરવી જોઈએ. Sometime pressure is brought by the directors on the auditor not to give a qualified report. Sometimes શું કરે છે ડિરેક્ટર્સ હોય કંપનીના એ પણ શું કરે છે ઓડિટરને પ્રેશર કરે છે ટુ નોટ ગીવ ધ ક્વોલિફાઈડ રિપોર્ટ. એ ખામીવાળો અહેવાલ રજૂ ન કરે, ક્વોલિફાઈડ રિપોર્ટ છે એ ન આપે, પ્રેઝન્ટ ન કરે એવું ઘણી વખત ડિરેક્ટરો પણ શું કરતા હોય ઓડિટરને પ્રેશર કરતા હોય. Because the auditor are bound to furnish the satisfactory explanations to the queries raised by the auditors. શું કામ? The directors are bound to furnish satisfactory explanation to queries raised by the auditor. એટલે કે ઓડિટરની જે કાંઈ પણ ક્વેરી છે રિલેટિંગ ટુ ધી બુક્સ ઓફ અકાઉન્ટ વિચ હી ઇઝ ઓડિટિંગ, રાઇટ, કે જે કાંઈ પણ બુક્સ ઓફ અકાઉન્ટનું એ ઓડિટિંગ કરે છે એ માટે એને સેટિસ્ફેક્ટરી એક્સપ્લેનેશન છે એ ડિરેક્ટર્સ પાસેથી મળવું જોઈએ એન્ડ એને મળતું નથી. હી ઇઝ બાઉન્ડ ટુ બી ફર્નિશ. એની રિસ્પોન્સિબિલિટી છે ઓડિટ ડાયરેક્ટર્સ જે છે એની બાઉન્ડ ટુ ફર્નિશ એટલે કે એ જવાબદાર છે ટુ ગીવ ઓલ ધી સેટિસ્ફેક્ટરી એક્સપ્લેનેશન ટુ ધી ઓડિટર અબાઉટ ધી બુક્સ ઓફ અકાઉન્ટ. વોટ એવર queries are arise by the auditor relating to the books of account, he have to give a satisfactory information about that. બરાબર, એને પોતાની ઇન્ફોર્મેશન છે એ માટે આપવી પડે છે. Besides such a qualification reflect adversely on the ability of director to manage the affairs of the company. હવે શું કહે છે કે ડાયરેક્ટર્સ શું કરે છે ડાયરેક્ટર્સ છે કંપનીમાં ઇલીગલી કોઈ પણ કામ છે કરે છે તો એના વિશેનું કંપનીને શું કહે છે કે બિસાઇડ સચ અ ક્વોલિફિકેશન રિફ્લેક્ટ એડવર્સરી ઓન ધી એબિલિટી ઓફ ધી ડિરેક્ટર્સ. એટલે કે જો કોઈ પણ પ્રકારનું આવી વિગત આવી ઇન્ફોર્મેશન છે એ ઓડિટર પોતાના રિપોર્ટમાં મેન્શન કરે છે તો ડિરેક્ટર્સ છે એની ક્વોલિફિકેશનની શું થઈ શકે છે એડવર્સ ઇફેક્ટ થઈ શકે છે. ઇટ મે બી ઓલ્સો બ્રિંગ ડાઉન પ્રાઇઝીસ ઓફ શેર ઇન ધ સ્ટોક માર્કેટ. અને ઇટ મે બી હેપન દેટ જો કોઈ પણ ડિરેક્ટર્સ છે આવા પ્રકારની કોશિશ કરતો હોય, પ્રેશરાઇઝ કરતો હોય ઓડિટરને ફોર ગિવિંગ અ ક્વોલિફાઈડ રિપોર્ટ, તો જો આ કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન બહાર આવે તો એના કારણે કંપનીના શેરની પ્રાઇસ પણ શું થાય છે ડાઉન જાય છે. બરાબર, તો ઓડિટર શુડ નોટ ઇન સચ અ સિચ્યુએશન ઇગ્નોર ધ ફેક્ટ દેટ હી હેઝ બીન અપોઇન્ટેડ બાય ધ શેર હોલ્ડર ટુ whom he is responsible. Also, the auditor has also keep in mind that he has appointed for the shareholders, right? ઓડિટરે પોતાના મગજમાં એક બાબત ખાસ યાદ રાખવી પડે. he has to keep in mind that he has to appointed by the auditor and he is responsible for the auditor. કંપનીમાં જે કાંઈ પણ થાય છે એની માટે શેરહોલ્ડરોને એને પ્રોપર ઇન્ફોર્મેશન આપવી જરૂરી છે. he has to must keep in mind that એને આ માહિતી છે પોતાના મગજમાં ખાસ રાખવી જોઈએ. The auditor should badly and clearly specify the qualifications in his report to the shareholders. If he fails to do so, he may be held liable for the breach of duty. કારણ કે whenever the auditor is appointed, auditor appoint કરવામાં આવે છે ત્યારે એની ઉપર સ્પેસિફિક લાયબિલિટીઝ હોય છે કે એને કંપની માટે શેરહોલ્ડર્સ માટે શું શું કામ કરવાનું છે. Auditor should boundly or clearly specify the qualification on his report to the shareholders. એને જ્યારે અપોઇન્ટ કર્યો હોય ત્યારે એની ક્વોલિફિકેશન, એની લાયબિલિટીઝ છે કે એ શેરહોલ્ડરોના
સારા માટે, શેરહોલ્ડરના પ્રોફિટ માટે કામ કરવા માટે આવે છે અને એને વાત છે ક્યારેય ભૂલવી ન જોઈએ. હી ફેલ્સ ટુ ડુ સો, જો કદાચ એ ડિરેક્ટર્સના પ્રેશરમાં આવીને ખોટી માહિતી રિપોર્ટમાં, ઓડિટ રિપોર્ટમાં ખોટી એક્સપ્લેનેશન્સ આપે તો હી હેઝ લાયેબલ ટુ બ્રીચ ઓફ હિઝ ડ્યુટી, એટલે કે એણે એની જવાબદારીઓનો ભંગ કર્યો છે એવું કહેવાય. સમટાઇમ્સ ધ ઓડિટર do not mention some qualification in clear terms in the audit report to soften the tone of the audit report. સમટાઇમ્સ એવું બને કે અમુક પ્રકારની માહિતી છે ઓડિટર પોતાની ઓડિટ રિપોર્ટમાં ક્વોલિફિકેશન્સ હોય એ પોતાના ઓડિટ રિપોર્ટમાં છે એ શું કરે છે, બહુ સોફ્ટ ટોનમાં રજૂ કરે છે, બહુ હાર્ડલી ટોનમાં છે એ રજૂ કરતો નથી. મે બી કંપનીની પોઝિશન્સ જે છે એની વિશેની ખરાબ માહિતી હોય, ખોટી માહિતી હોય તો પણ એ રજૂ કરશે. એની લાયબિલિટીઝ છે, એની ડ્યુટીઝ છે કે કોઈ પણ માહિતી છે રજૂ કરવી ઓડિટ રિપોર્ટમાં, બટ એ સોફ્ટર ટોનમાં છે શું કરશે, રજૂ કરશે. The director also sometimes pressure the auditor to use very mild language in the report. અને ઘણી વખત આવું કરવા માટે ડિરેક્ટર્સ પણ શું કરતા હોય છે, ઓડિટરને પ્રેશરાઇઝ કરતા હોય છે ટુ યુઝ અ વેરી લો સોફ્ટ લેંગ્વેજ ઇન ધ રિપોર્ટ. એન્ડ સમટાઇમ્સ ધ એમ્બિગ્યુટી ઇન ધ રિપોર્ટ લીડ્સ ટુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. તો કે ઘણી વખત આવા પ્રકારની એમ્બિગ્યુટી એટલે કે ભૂલ, આવા પ્રકારની ભૂલ છે એ ઓડિટ રિપોર્ટને મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે. એટલે ડિરેક્ટર્સ દ્વારા શેરહોલ્ડર્સ દ્વારા આ રિપોર્ટમાં જે માહિતી જે ખૂબ માઇલ્ડ ટોનમાં રજૂ કરવામાં આવી હોય, માઇલ્ડ લેંગ્વેજમાં રજૂ કરવામાં આવી હોય, સમટાઇમ્સ ઇટ્સ ક્રિએટ અ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ફોર ધી શેરહોલ્ડર્સ. શેરહોલ્ડર્સ માટે શું ક્રિએટ કરે છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરે છે. એના પછીનો જે પેરેગ્રાફ છે એ તમારી માટે કેસ સ્ટડી છે, એ તમારા સિલેબસનો પાર્ટ નથી, બરાબર. કેસ સ્ટડી છે એ તમારે ક્યારેય સિલેબસમાં હોય નહીં. તો નેક્સ્ટ છે circumstances under which the qualified audit report can be given. સર્કમસ્ટન્સીસ એટલે શું, તો કે પરિસ્થિતિ. અમુક પરિસ્થિતિઓ એવી હોય છે, અમુક સિચ્યુએશન્સ એવી હોય છે કે જેમાં ઓડિટર હેવ્સ ટુ ગીવ અ ક્વોલિફાઈડ રિપોર્ટ. મીન્સ કે રિપોર્ટ્સમાં, અકાઉન્ટ્સમાં જે છે કાંઈ પણ પ્રકારની ભૂલ હોય તો એને ધ્યાનમાં રાખીને ઓડિટરે શું કરવું પડે, ક્વોલિફાઈડ રિપોર્ટ છે આપવો પડે. તો વોટ આર ધ સર્કમસ્ટન્સીસ, કેવી કેવી પરિસ્થિતિમાં જે છે એ ક્વોલિફાઈડ રિપોર્ટ છે ઓડિટર આપી શકે છે. અંડર ધ ફોલોવિંગ સર્કમસ્ટન્સીસ અ ક્વોલિફાઈડ રિપોર્ટ કેન બી ગિવન બાય ધી ઓડિટર્સ. તો કે ફોલોવિંગ સર્કમસ્ટન્સીસમાં ઓડિટર છે એ ક્વોલિફાઈડ રિપોર્ટ આપી શકે છે. ફર્સ્ટ ઇઝ where the examination of accounts could not be carried on accordance with the acceptance principle of the auditing. That is, the auditor is prevented from conducting the physical verification of stock, he is prevented from visiting a branch office, or there is no proper internal check system in existence which effect the verification of accounting records. શું કહે છે કે the examination of account could not be carried according to the accepted accounting principle. ઓડિટિંગના જે એક્સેપ્ટિંગ પ્રિન્સિપાલ હોય, જે કાંઈ પણ સિદ્ધાંતો હોય એને અકોર્ડિંગ છે બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન થયા હોય નહીં. કેરીડ આઉટ એટલે શું થાય કે ભાઈ અકોર્ડિંગ ટુ ધી બુક્સ ઓફ અકાઉન્ટ જે છે, અકોર્ડિંગ ટુ ધી અકાઉન્ટિંગ પ્રિન્સિપાલ તમે છે બુક્સ ઓફ અકાઉન્ટ છે મેન્ટેન કરતા નથી. તો ઓડિટર ઇઝ પ્રિવેન્ટેડ ફ્રોમ કન્ડક્ટિંગ ધ ફિઝિકલ વેરિફિકેશન ઓફ સ્ટોક. સમટાઇમ્સ ઇટ મે બી હેપન દેટ ઓડિટરને ફિઝિકલી સ્ટોકનું વેરિફિકેશન કરવા માટે જતો અટકાવવામાં આવે, રાઈટ. he is prevented from visiting a branch, એને બ્રાન્ચનું વિઝિટ કરતા અટકાવવામાં આવે because of the not maintaining a proper books of account in accordance with the accounting principle, right. There is no proper internal check system existence in the effects of verification of accounting records. તો કે અકાઉન્ટિંગ રેકોર્ડ્સને આધારે ઇન્ટરનલ ચેક સિસ્ટમ છે પ્રોપરલી કંપનીમાં મેન્ટેન ન થતી હોય. તો આવા રીઝન્સ હોઈ શકે કે જેની અંદર ઓડિટર છે એ ક્વોલિફાઈડ રિપોર્ટ છે આપી શકે, બિકોઝ જે કાંઈ પણ ઇન્ફોર્મેશન રિલેટિંગ ટુ ધ ઓડિટિંગ એને મળવી જોઈએ, રાઈટ, રિગાર્ડિંગ સ્ટોક, રિગાર્ડિંગ ધ બ્રાન્ચ ઓફિસ અકાઉન્ટ્સ, રિગાર્ડિંગ ધ ઇન્ટરનલ ચેક સિસ્ટમ, જે કાંઈ પણ ઇન્ફોર્મેશન કે જે ફિઝિકલી એ જો ચેક કરવા માગે છે એને એ બધું ચેક કરતાં અટકાવવામાં આવે અને ઇન અકોર્ડિંગ ટુ ધ બુક્સ ઓફ અકાઉન્ટ, અકોર્ડિંગ ટુ ધ અકાઉન્ટિંગ પ્રિન્સિપાલ બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન ન થાય, એટ ધેટ ટાઈમ ઓડિટર ગીવ ધ ક્વોલિફાઈડ રિપોર્ટ. સેકન્ડ, where the auditor is not furnished with the required books of account, vouchers and records or necessary information for the purpose of audit. શું કહે છે કે જ્યારે ઓડિટરને ઓડિટિંગ પર્પઝ માટે જે કાંઈ પણ નેસેસરી વાઉચર્સ હોય એ ન મળે, રેકોર્ડ્સ ન મળે, નેસેસરી ઇન્ફોર્મેશન ન મળે,
બુક્સ ઓફ અકાઉન્ટ્સ છે એ પ્રોપરલી એને નો રજૂ કરવામાં આવે. એક્સપ્લેનેશન્સ આર નોટ સેટિસ્ફેક્ટરી ફર્નિશ્ડ ટુ હિમ. અને જે કાંઈ પણ બુક્સ ઓફ અકાઉન્ટ માટેનું એક્સપ્લેનેશન કે જેણે બુક્સ ઓફ અકાઉન્ટ લખ્યા હોય એની પાસેથી એને પ્રોપરલી સેટિસ્ફેક્ટરી સંતોષકારક માહિતી ન મળે ત્યારે શું કરે છે, ઓડિટ રિપોર્ટ, ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ આપે છે, ખામીવાળો ઓડિટ રિપોર્ટ આપે છે. બિકોઝ ઓડિટરની લાયબિલિટી છે કે એ દરેક પ્રકારના અકાઉન્ટિંગ ટ્રાન્ઝેક્શનનું ઇન ડિટેલ રેકોર્ડ ઓડિટિંગ કરે, રાઈટ. તો દરેક વખતે વાઉચર્સ પછી અકાઉન્ટ્સ રિલેટેડ હોય, વાઉચર રિલેટેડ હોય કે જે કાંઈ પણ માહિતી ઓડિટર માગે એને સેટિસ્ફેક્ટરી મળવી જોઈએ. ન મળે તો એ ક્વોલિફાઈડ રિપોર્ટ આપી શકે છે. થર્ડ, where the accounts and financial statement are not prepared according to general accepted accounting principle, that for example assets and liability are not valued properly. એટલે કે અકોર્ડિંગ ટુ ધી અકાઉન્ટિંગ પ્રિન્સિપાલ દરેક પ્રકારના ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એ બનાવેલા ન હોય કંપનીએ, નોટ પ્રોપરલી મેન્ટેન, બરાબર. શું કહે છે, અકાઉન્ટ્સ એન્ડ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ આર નોટ પ્રિપેરિંગ અકોર્ડિંગ ટુ ધ એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપાલ. એટલે કે જે કાંઈ પણ હિસાબી ધોરણ હોય, જે કાંઈ પણ અકાઉન્ટિંગ પ્રિન્સિપાલ હોય એના આધારે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ અને અકાઉન્ટ્સ છે પ્રિપેર ન થયા હોય તો પણ ઓડિટર છે ક્વોલિફાઈડ રિપોર્ટ આપી શકે છે. દાખલા તરીકે ફોર એન એક્ઝામ્પલ, અસેટ્સ એન્ડ લાયબિલિટી આર નોટ વેલ્યુડ પ્રોપરલી. એટલે કે અસેટ્સ અને લાયબિલિટીની પ્રોપરલી કિંમત છે એ વેલ્યુ થઈ ન હોય. ઘણી વખત હોય એના કરતાં ઓવર વેલ્યુડ થઈ ગઈ હોય, વધારે કિંમત લખાઈ ગઈ હોય અસેટ્સ એન્ડ લાયબિલિટીની, અને ઘણી વખત હોય તેના કરતાં ઓછી લખાઈ ગઈ હોય ત્યારે. ફોર્થ, where the profit and loss accounts and balance sheet are prepared in manner which is not in accordance with the requirement of the Companies Act. અકોર્ડિંગ ટુ ધ કમ્પનીઝ એક્ટની જે કાંઈ પણ રિક્વાયરમેન્ટ હોય એને અકોર્ડિંગ છે P&L અકાઉન્ટ અને બેલેન્સ શીટ છે પ્રિપેર ન કર્યા હોય તો પણ ઓડિટર છે ક્વોલિફાઈડ રિપોર્ટ આપી શકે છે. એટલે કે પોતાના રિપોર્ટમાં મેન્શન કરે છે આ બધી માહિતી કે કંપનીએ અકોર્ડિંગ ટુ ધી રિક્વાયરમેન્ટ્સ ઓફ કમ્પનીઝ એક્ટ બુક્સ ઓફ અકાઉન્ટ અને P&L અકાઉન્ટ અને બેલેન્સ શીટ છે પ્રિપેર કર્યા નથી એ વિશેની માહિતી પોતાના રિપોર્ટમાં આપે છે. ફિફ્થ, where the books of accounts are not maintained as required by the law. ઉપરાંત બીજા અન્ય જે હોય કેશ ફ્લો છે, ફંડ ફ્લો છે, એ બધા બુક્સ ઓફ અકાઉન્ટ કહેવાય. અધર બુક્સ ઓફ અકાઉન્ટ જે છે એ પણ કંપનીના લો પ્રમાણે જે છે, કાયદાઓ પ્રમાણે છે એ મેન્ટેન થયા હોય નહીં, બનાવ્યા હોય નહીં. સિક્સ્થ, where the directors or managing directors work in violation of provision of the Companies Act. ઘણી વખત કંપનીના ડિરેક્ટર્સ હોય કે મેનેજિંગ ડાયરેક્ટર્સ હોય એ કંપનીના કંપની ધારાની જોગવાઈનું ભંગ કરતા હોય. વાયોલેશન્સ એટલે શું થાય, ભંગ કરતા હોય. ઓર ઓફ રેગ્યુલેટિંગ ઓફ આર્ટિકલ એન્ડ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, અથવા તો કંપનીનું આર્ટિકલ ઓફ એસોસિએશન કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન હોય એની અંદર કોઈ પ્રકારની વાયોલેશન્સ કરતા હોય, એટલે કે ભૂલ કરી હોય. અકોર્ડિંગ ટુ ધી કંપનીઝ એક્ટ દરેક પ્રકારના બુક્સ ઓફ અકાઉન્ટ, આર્ટિકલ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે અકોર્ડિંગ ટુ ધી લો છે, કંપનીઝ એક્ટ છે પ્રિપેર ન કર્યા હોય મેનેજિંગ ડિરેક્ટર અને ઓડિટરને ખ્યાલ આવે ત્યારે પણ ઓડિટર શું કરી શકે છે, ક્વોલિફાઈડ રિપોર્ટમાં પોતાની આ માહિતી મેન્શન કરી શકે છે. સેવન્થ, where he is satisfied that balance sheet and profit and loss account fails to give a true and fair view of the states of affairs of the company and of its financial result. તો કે જ્યારે ઓડિટરને એવું લાગે he is not satisfied with the balance sheet and profit and loss account, એટલે કે કંપનીએ જે કાંઈ પણ રીતે બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ પ્રિપેર કર્યા છે, જે કંપનીની પ્રોપર ફિનાન્શિયલ પોઝિશન શું છે એનું કોઈ ક્લિયર પિક્ચર નથી આપતા, એટ ધેટ ટાઈમ પણ એ પોતાના રિપોર્ટમાં આ માહિતી મેન્શન કરે છે. હવે એમાં કદાચ કઈ બાબતોમાં ભૂલ હોઈ શકે બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં, તો કે પહેલું, where inadequate provision is made for depreciation on fixed asset, એટલે કે સ્થિર મિલકતો ઉપર ઘસારા માટે ખોટી રીતે જોગવાઈ કરેલી હોય, બરાબર. ઇનએડિક્યુએટ એટલે કે અયોગ્ય, પ્રોવિઝન્સ એટલે જોગવાઈ, મેડ ફોર ડેપ્રિસિએશન એટલે ઘસારો, નોન ફિક્સ એસેટ એટલે સ્થિર મિલકતો. સ્થિર મિલકતો માટે ઘસારાની જે જોગવાઈઓ હોય એ અયોગ્ય હોય, પ્રોપર કરી હોય નહીં, ઘસારો વ્યવસ્થિત મિલકતોમાંથી બાદ ન થયો હોય. સેકન્ડ, where the provision of a bad debt and doubtful debt is not adequately made, એટલે કે ઘાલખાત અનામત જે છે એ વિશેના
હવાલાઓની પ્રોપર નોંધ ન થઈ હોય. એટ ધેટ ટાઈમ ઓલ્સો બેલેન્સ શીટ નોટ મેચ વિથ ધ અસેટ્સ એન્ડ લાયબિલિટી બોથ સાઇડ એટલે અસેટ્સ એન્ડ લાયબિલિટીની બંને બાજુ જે છે ઇક્વલ ન આવે બિકોઝ ઓફ ધી રોંગ ઓર ઇનએડિક્યુએટ પ્રોવિઝન્સ ફોર ધી બેડ ડેટ. જો આપણે ઘાલખાતા અને ઘાલખાતા અનામતની ખોટી જોગવાઈઓ જે છે એ આપણે બેલેન્સ શીટમાં દર્શાવી હોય તો પણ આપણું પાકું સરવૈયું છે એ મેચ થાય નહીં. થર્ડ, વેર ધ અસેટ્સ આર આઈધર ઓવર વેલ્યુડ એન્ડ અંડર વેલ્યુડ. કદાચ તમારી જે અસેટ્સની જે વેલ્યુ છે એ કાં તો તમે ખૂબ વધારે લખો છો હોય એના કરતાં, અને કાં તો જે છે વેલ્યુ એના કરતાં ઓછી દર્શાવો છો તો પણ તમારી અસેટ્સ એન્ડ લાયબિલિટી છે એ મેચ થાય નહીં. ફોર્થ, વેર ધ ઇન્વેસ્ટમેન્ટ આર શોન એટ અ વેલ્યુ હાયર ધેન માર્કેટ વેલ્યુ. ઇન્વેસ્ટમેન્ટની પણ વેલ્યુ જેટલી હોય, માર્કેટમાં જેટલી એની પ્રાઇસ હોય એના કરતાં તમે વધારે વેલ્યુની ઇન્વેસ્ટમેન્ટ છે એ બેલેન્સ શીટમાં દર્શાવો તો પણ તમારી બંને સાઈડ છે મેચ થાય નહીં. પાંચમું, ફિફ્થ, વેર ધ ક્લોઝિંગ સ્ટોક ઓફ ધી બિઝનેસ ઇઝ નોટ વેલ્યુડ એટ કોસ્ટ ઓર માર્કેટ પ્રાઇસ વિચ એવર ઇઝ લેસ. આપણને ખબર છે કે હંમેશા ક્લોઝિંગ સ્ટોકની એ જ વેલ્યુ કેલ્ક્યુલેટ થાય કે જે ઓછી હોય, એ પછી એને કોસ્ટ પ્રાઇસ ઓછી છે કે માર્કેટ પ્રાઇસ ઓછી છે. તો જો આ કેલ્ક્યુલેશન કરવામાં કોઈ ભૂલ થાય તો પણ ઓડિટર પોતાના રિપોર્ટમાં મેન્શન કરશે. 6. Whether the contingency liability in respect of bills receivable discounted are not shown. આપણને ખબર છે બિલ્સ રિસીવેબલ અને બિલ્સ પેએબલ એ કંપનીની કેવી છે, કન્ટિન્જન્સી લાયબિલિટી છે, અદૃશ્ય જવાબદારીઓ છે. તો એની રિસ્પેક્ટમાં કોઈ પણ પ્રકારની ખોટી નોંધ છે એ બેલેન્સ શીટમાં થઈ જાય તો પણ તમારી બેલેન્સ શીટની બંને સાઈડ છે એ ઇક્વલ આવે નહીં. પછીનું છે વેર નો એડિક્યુએટ પ્રોવિઝન ફોર અ ટેક્સેશન ઇઝ મેડ ઇન અકાઉન્ટ. ટેક્સેશનનું જે પ્રોવિઝન કરવેરાની જોગવાઈઓ છે એમાં તમે કરવેરાને જે ખોટો આંક છે એ લખો, ખોટો આંકડો છે, ખોટું ફિગર છે એ લખો તો પણ જે છે એ અસેટ્સ એન્ડ લાયબિલિટી છે ઇક્વલ થાય નહીં. અને લાસ્ટ, વેર ધ કંપની હેઝ ક્રિએટેડ સિક્રેટ રિઝર્વ એક્સેપ્ટ વેર પરમિટેડ બાય અ લો. એટલે કે કંપનીની પરમિશન સિવાય કંપની ધારાના એક્ટ પ્રમાણે અકોર્ડિંગ ટુ ધી કંપનીઝ એક્ટ પ્રમાણે જે રિઝર્વ ક્રિએટ કરવાની હોય એના કરતાં પણ બીજી રિઝર્વ તમે સિક્રેટ રિઝર્વ છે એ કંપનીમાં ક્રિએટ કરો તો પણ તમારી અસેટ્સ એન્ડ લાયબિલિટી સાઇડ છે એમાં કોઈક ને કોઈક ભૂલ આવી શકે છે. સો જો આટલા જે છે એ ટુ એચ સુધીના એ બધા એવા રીઝન્સ છે કે જેના કારણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સ શીટમાં કંઈક ને કંઈક ભૂલ છે હોઈ શકે. જો આમાં ઓડિટરને ડ્યુરિંગ ધ ઓડિટિંગ કોઈ પ્રકારના એરર દેખાય, કોઈ પ્રકારની મિસ્ટેક દેખાય તો હી હેઝ ટુ સજેસ્ટ ઓર હી હેઝ ટુ મેન્શન ઇન હિઝ ક્વોલિફાઈડ રિપોર્ટ. એને આની માટે ક્વોલિફાઈડ રિપોર્ટમાં દરેક વિગતો છે એ સાચી જણાવવી જોઈએ. સો હિયર ધ સર્કમસ્ટન્સીસ અંડર વિચ ધ ક્વોલિફાઈડ રિપોર્ટ કેન બી ગિવન એ અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું એ હશે સ્પેસિમેન ઓફ અ ક્વોલિફાઈડ રિપોર્ટ, એટલે કે ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટનો નમૂનો ફોર્મેટ છે આપણે જોઈશું. થેન્ક યુ.